વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચલો, આજે આપણે બનાવવાના છીએ સુગરવાળાને તો એકદમ બેસ્ટ એવું સરસ મજાનું ભરેલા કારેલાનું શાક. તો આવું સરસ શાક બનાવવા માટે તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે ભરેલા કારેલા બનાવવા માટે આપણે કારેલા લઈ લીધેલા છે અને આવા જે નાની સાઇઝના કારેલા આવે છે એ કારેલાનો આપણે ઉપયોગ કરવાના છીએ. તો કારેલાની બંને બાજુથી જે ડાળખી હોય એ કાપી લેવાની છે અને ઉપરથી જે જાડી સાલ હોય એને આવી રીતે ચપ્પા વડે કાઢી લેવાની છે, જેથી કરીને આપણા કારેલા ફટાફટ ચડી જાય અને કડવાશ પણ ઓછી થઈ જાય. જો તમે આવી રીતે કારેલાનું શાક બનાવશો તો બિલકુલ તમને કડવું નહીં લાગે. અને કારેલાના ઘણા બધા સારા એવા ગુણધર્મો છે, શરીર માટે બહુ જ ફાયદાકારક છે. હવે વચ્ચેથી આવી રીતે કાપો કરીને અંદરથી જો કાઠા બીજ લાગે તો એને કાઢી લેવાના છે. બધા જ કારેલામાં એવી રીતે પ્રોસેસ કરી લેવાની છે. અને એક બાઉલની અંદર આપણે કારેલાને ટ્રાન્સફર કરી દઈશું અને એમાંથી બધી કડવાશ દૂર કરવા માટે આપણે અડધી ચમચી જેવું મીઠું એડ કરી લેવાનું છે. અત્યારે હું જે કારેલાનું શાક બનાવું છું 4 વ્યક્તિના માપથી બનાવી રહેલી છું. હવે મીઠું નાખી ઉછાળી મિક્સ કરી અને આપણે એને 1 થી 2 કલાક માટે રહેવા દેવાના છીએ. 2 કલાક થઈ જાય પછી આપણે કારેલાનું શાક બનાવી લેવાનું છે. હવે કારેલા ભરવા માટેનો જે આપણે મસાલો બનાવવાનો છે એના માટે મેં અહીંયા 1 પાવડા જેવું તેલ લીધેલું છે અને ગરમ કરવા માટે રાખી દીધેલું છે. અને તેલ સરસ ગરમ થાય પછી આપણે એની અંદર ચણાનો લોટ એડ કરવાનો છે. 2 થી 3 ચમચી જેવો મેં ચણાનો લોટ એડ કરેલો છે. કેટલા કારેલા ભરવાના છે એ પ્રમાણે એડ કરીશું. અને આપણે કારેલામાં રસો કરવા માટે પણ આપણે આ મસાલો એડ કરવાનો છે. એટલે એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે ચણાના લોટને શેકી લેવાનો છે. કાચો ચણાનો લોટ પણ આપણે યુઝ કરી શકીએ છીએ, પણ શેકેલા ચણાના લોટનો ઉપયોગ કરીએ તેનો ટેસ્ટ બહુ જ સારો આવે છે, એકદમ ડિફરન્ટ ટેસ્ટ આવે છે. એટલે હું આ પ્રોસેસ કરું છું. બાકી તમે ડાયરેક્ટ જ લોટ લો તો પણ ચાલી જાય છે. હવે 2 થી 1 મિનિટની અંદર આપણો લોટ સરસ શેકાઈ ગયો છે. એને એક વાસણની અંદર ટ્રાન્સફર કરી દઈશું. હવે આપણે અહીંયા તીખું મીઠું જે ચવાણું આવે છે એ લીધેલું છે મેં 2 ચમચી જેવું. એને પણ ખાંડીમાં એકદમ સરસ ઝીણું ખાંડી લેવાનું છે. આનાથી એનો ખાટો મીઠો તીખો ટેસ્ટ આવે છે, એકદમ ખાવાની મજા આવે છે. જો તમને મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. હવે આપણે ચવાણું લઈ લીધેલું છે, એની અંદર ગળ્યાશ માટે ગોળ લીધેલો છે ખમણીને, અને 2 થી 3 ચમચી જેવું આપણે શેકેલા સિંગદાણાનો અધકચરો ભૂકો લીધેલો છે, દળેલી ખાંડ, ધાણા જીરું, હળદર, ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે. અને આપણે અહીંયા લીલા ધાણાનો ઉપયોગ કરેલો છે, થોડીક વરિયાળી, સફેદ તલ 1 ચમચી, ચપટી અજમો, 1 લીંબુનો રસ, બધી જ વસ્તુને એડ કરી અને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. હજી એની અંદર આપણે તેલ એડ કરવાના છીએ. આપણે લોટ શેકીને લીધેલો છે એની અંદર આપણે તેલ નાખેલું હતું, એટલે અત્યારે આપણે ઓછા તેલનો ઉપયોગ કરવો પડશે, પણ જોઈએ એટલું તેલ આપણે પાછું એડ કરી શકીએ છીએ. તો મસાલો આપણો બનીને રેડી થઈ ગયેલો છે. હવે જે કારેલાને 1 થી 2 કલાક રહેવા દીધેલા છે એમાં થોડુંક ચોખ્ખું પાણી નાખી અને આપણે મીઠું એમાંથી કાઢી નાખવાનું છે અને એકદમ નિતારી અને આપણે કારેલા લઈ લેવાના છે. અને એની અંદર આપણે આ મસાલો ભરી લેવાનો છે. અને આવી રીતે કાણાવાળો બાઉલ કે કાણાવાળી પ્લેટ હોય તમારી પાસે, એની અંદર મૂકી અને આપણે કારેલાને બાફી લેવાના છે. ઢોકળિયાની અંદર પણ જે જાળી આવે છે એની ઉપર રાખીને પણ તમે બાફી શકો છો, પણ મારી પાસે ઓછા કારેલા હતા એટલે મેં આવી રીતે બાઉલનો ઉપયોગ કરેલો છે. બાકી વધારે શાક બનાવવાનું હોય તો તમારે ઢોકળિયાની અંદર બાફી લેવાના છે.
બધા જ કારેલા સરસ ભરાઈ ગયા છે અને અહીંયા મેં એક મોટી તપેલીની અંદર પાણીને ઉકળવા માટે મૂકી દીધેલું છે. એના ઉપર કાણાવાળો બાઉલ મૂકી ઢાંકણ ઢાંકી અને આપણે બાફવા માટે મૂકી દઈશું. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 10થી 12 મિનિટમાં આપણા કારેલા બફાઈ જાય છે. હવે આપણે રસાવાળા કારેલા બનાવવાના છે, એટલા માટે ગ્રેવી તૈયાર કરીશું. એના માટે મેં એક ટામેટું અને એક ડુંગળી લીધેલી છે. તો આવો જે નાનો મિક્સર જાર આવે એની અંદર ટામેટું એડ કરી અને આપણે એની એકદમ સરસ પેસ્ટ બનાવી લેવાની છે. તમે જોઈ શકો છો. હવે સેમ એ જગની અંદર આપણે ડુંગળી એડ કરી અને ડુંગળીની પણ પેસ્ટ બનાવી લેવાની છે. આપણે લસણની ચટણી મસાલાની અંદર એડ કરેલી છે, એટલે આની અંદર હું લસણનો ઉપયોગ નથી કરતી. હવે ડુંગળીની પણ પેસ્ટ આપણે એક વાટકીમાં ટ્રાન્સફર કરી લઈશું. બંનેને અલગ અલગ જ રાખવાના છે, કેમ કે અલગ અલગ સમયે આપણે એડ કરવાના છે, એટલા માટે બંને મિક્સ નથી કરવાનું. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. કારેલા આપણા સરસ બફાઈ ગયા છે. 10થી 12 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ પડી ગયેલા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને કારેલાને ઠંડા થવા માટે રાખી દઈશું. એકદમ ગરમ ગરમ કારેલા હોય ત્યારે આપણે નથી વઘારવાના અને કારેલા ઠંડા થાય ત્યાં સુધી આપણે એનો વઘાર મૂકી દઈશું. તો આ કારેલાની અંદર થોડુંક ચડિયાતું તેલ રાખવાનું છે, કેમ કે હજી બધા મસાલા અને બધું આવશે અને ગ્રેવી પકવવાની છે, એ માટે આમાં થોડુંક ચડિયાતું તેલ હોય છે. તો તેલ સરસ ગરમ થઈ જાય પછી રાઈ અને જીરુંનો વઘાર એડ કરી લેવાનો છે અને ચપટી હળદર હિંગ નાખવાની છે અને થોડીક લસણની ચટણી મેં રાખેલી હતી એને આપણે વઘારમાં એડ કરીશું. પછી એની અંદર સૌથી પહેલાં ડુંગળી એડ કરી લેવાની છે. આ બધી જ વસ્તુને સરસ મિક્સ કરી અને સાંતળવા દેવાની છે. ડુંગળીની કચાશ એકદમ દૂર થઈ જાય પછી આપણે એની અંદર ટમેટાં નાખવાના છે. આ શાક ખાવાની બહુ જ મજા આવે છે. હવે કલર સારો આવે એના માટે આપણે થોડીક હળદર એડ કરેલી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ યલો કલર આવેલો છે. હવે એની અંદર આપણે ટામેટાની જે પ્યુરી બનાવેલી હતી એ એડ કરી લેવાની છે અને આ બંનેને સરસ સતળાવા દેવાનું છે. હવે આનો કલર બહુ જ સરસ આવે એના માટે આપણે કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરેલો છે. મસાલાની અંદર આપણે તીખું મરચું નાખેલું છે, એટલે આ સમયે આપણે કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરી લઈશું. તમે જોઈ શકો છો કલર બહુ જ સરસ આવેલો છે. અને હવે એની અંદર આપણે મસાલા એડ કરવાના છે. તો ધાણા જીરું પાવડર, ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે. હળદર અને મરચું આપણે એડ કરી દીધેલું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ઢીલી એવી ગ્રેવી આપણી બની છે. હવે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને પકાવી લેવાની છે. તમે જોઈ શકો છો તેલ આપણું ઉપર આવી ગયેલું છે. આપણી ગ્રેવી એકદમ પરફેક્ટ પાકી ગયેલી છે. હવે આપણી પાસે જે મસાલો ભરતા આપણે જે મસાલો વધ્યો હતો કારેલા ભરતા એ મસાલો આની અંદર એડ કરી લેવાનો છે. આ મસાલાનો ટેસ્ટ બહુ જ સારો આવે છે અને આપણે ગ્રેવીના ભાગનું આપણે આમાં ગોળ એડ કરીશું. કારેલા ભર્યા એમાં તો આપણે ગોળ એડ કરેલો છે. અત્યારે ગ્રેવી પૂરતો જ ગોળ એડ કરવાનો છે. હવે આપણી ગ્રેવી થોડીક પતલી થાય એના માટે આપણે પાણી એડ કરી લેવાનું છે. અડધા ગ્લાસ જેવું મેં પાણી એડ કરેલું છે અને બધી જ વસ્તુને સરસ મિક્સ કરી અને પાછું એમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે પકાવવાનું છે. થોડોક આપણે ચપટી ગરમ મસાલો એડ કરી લઈશું. આનાથી એકદમ ડિફરન્ટ ટેસ્ટ આવે છે. જો તમને ના ભાવે આમાંથી કોઈ પણ વસ્તુ તો તમે સ્કીપ પણ કરી શકો છો. આને તમે રોટલી, ભાખરી, પરોઠા, રોટલા સાથે પણ ઇવન ખાઈ શકો છો અને રસ રોટલીની સાથે આ શાક બહુ જ સારું લાગતું હોય છે. હવે આપણે જે બાફેલા કારેલા છે એને આમાં એડ કરી લેવાના છે. બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લેવાની છે. નાના બાળકોને જો તમે નહીં કહો કે કારેલાનું શાક છે તો એ હોંશે હોંશે ખાઈ લેશે. બિલકુલ ખબર નહીં પડે કે આ આપણું કારેલાનું શાક છે.
કારેલા શરીર માટે બહુ જ ફાયદાકારક છે, એટલે સિઝનમાં આપણે ઘણી બધી વખત બનાવી અને ખાઈ લઈએ છીએ. તમે જોઈ શકો છો એકદમ રસાવાળું આપણું કારેલાનું શાક તૈયાર થવા જઈ રહેલું છે. તમે પણ આવી રીતે બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારું કારેલાનું શાક કેવું બને છે. હજી થોડીક વાર ઢાંકણ બંધ કરીને આપણે આને રહેવા દઈશું, એટલે આપણા કારેલાની અંદર આપણી આ ગ્રેવીને એનો બધો ટેસ્ટ સરસ ભળી જાય અને તેલ પણ આવી રીતે છૂટું પડી જાય. હવે ઉપરથી આપણે થોડાક લીલા ધાણા એડ કરી લઈશું અને સરસ મિક્સ કરી લઈશું. તો શાક આપણું બનીને રેડી થઈ ગયું છે. જો તમારે લીંબુનો રસ એડ કરવો હોય તો આ સમયે તમે આમાં એડ કરી શકો છો, પણ આપણે કારેલા ભરવાના થાય તેમાં મસાલામાં લીંબુનો રસ એડ કરેલો છે, એટલે તમે ઉપરથી નહીં એડ કરો તો પણ ચાલશે. હવે એક સર્વિંગ બાઉલ લઈ અને મેં શાકને સર્વ કરી દીધેલું છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું સરસ મજાનું કારેલાનું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે. ઉપરથી લીલા ધાણા નાખી અને આપણે શાકને સરસ ગાર્નિશ કરી લેવાનું છે. જો આવી રીતે તમે એક વખત શાક બનાવી લીધું તો તમારી રોટલી પણ ઓછી પડવાની છે અને તમને વારે વારે બનાવીને ખાવાની ઈચ્છા થશે એવું સરસ મજાનું હેલ્ધી, ટેસ્ટી, બિલકુલ પણ કડવું ના લાગે અને શરીર માટે એકદમ ફાયદાકારક એવું કારેલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આવી રીતે તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.